તો આ તરફ સાબરકાંઠાના તલોદના વિદ્યાર્થીઓ બીમાર થતા દોડધામ મચી ગઈ છે। જેબી ઉપાધ્યાય શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા છે। પ્રવાસ દરમિયાન બોટાદમાં તેઓ બીમાર પડતા દોડધામ મચી ગઈ છે। ફૂડ પોઈઝન અથવા વાયરલ ઇન્ફેક્શન થયાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીઓમાં ઝાડા ઉલટી, તાવ અને શરદીના લક્ષણો દેખાયા છે। એક સાથે 40થી પણ વધુ વિદ્યાર્થીઓને ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી છે। તો સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં બાળકોને સારવાર આપવામાં આવી। હાલમાં તમામ બાળકોની તબિયત સ્થિર છે। તો બાળકો પ્રવાસ માટે પહોંચ્યા હતા, જ્યાં એક સાથે 40થી પણ વધુ બાળકો બીમાર પડતા પ્રશાસન દોડતું થયું છે। 35 થી 36 જેટલા બાળકો અહીંયા આવ્યા હતા હોસ્પિટલમાં। ફૂડ પોઈઝનિંગ કાં તો વાયરલ ઇન્ફેક્શનની કોઈ અસર હશે, એટલે તાવ વધારે હતો, ઉલટીના તકલીફ હતી અને ઉધરસના લક્ષણો સાથે અહીંયા આવેલા હતા। એટલે રાત્રે 35-36 જેટલા બાળકોને આપણે અહીંયા સારવાર આપી હતી સોનાવાલા હોસ્પિટલમાં અને બધાને દાખલ કર્યા હતા। અમુકને ઓપીડી ટ્રીટમેન્ટ આપી હતી અને અમુકને ઇન્જેક્શન ને એવું બધું આપેલું હતું અને પછી તો સારું હતું દર્દીઓને, એટલે પછી આપણે સવારે એમને અર્લી મોર્નિંગ ડિસ્ચાર્જ કરેલા છે। અને તબિયત અમુક બાળકોની બહુ ખરાબ હતી, એટલે એડમિટ કરવામાં આવ્યા, બાટલા ચડાવવામાં આવ્યા અને જે કાંઈ સુવિધા ડૉક્ટરોની પૂરી નથી એ પણ અમે ફોન દ્વારા ડૉક્ટરોને બહારથી બોલાવીને પણ સુવિધા અપાવી। બીજા પ્રથમમાં છોકરાઓને ચાદર પણ ઓઢવા માટેની વ્યવસ્થા 35 ચાદરો બહારથી લાવીને અમે એ લોકો છોકરાઓ બાળકોને ઓઢાડવામાં આવી અને જે કાંઈ અમારી મદદની જરૂર પડી એ અમે પૂરેપૂરી મદદ કરી। અને બોટાદ ડૉક્ટરો સોનાવાલા હોસ્પિટલ એ લોકોએ પણ સાથ સહકાર સારો આપ્યો અને તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી। બાળકોની અત્યારે તબિયત સારી હતી એટલે વહેલા 6 વાગ્યે રજા આપવામાં આવી। 6 વાગ્યે એ લોકો બસ લઈને અહીંથી રવાના થયા। નાના બાળકોના ડૉક્ટર આપણી પાસે ફૂલ ટાઈમ નથી। હમણાં જ જીપીએસસીમાં ભરતી સરકારે કરેલી છે। આપણા અહીંયા બાળકોના ડૉક્ટર એક મુકેલ પણ છે, પરંતુ તેઓ હાજર નથી થયેલા, જેથી આપણે બહારથી કોન્ટ્રાક્ટ ઉપર બાળકોના ડૉક્ટરને બોલાવવાની ફરજ પડે છે। જેમના લિમિટેડ કલાક હોવા છતાં તેઓ હાજર થઈ ગયેલા હતા। રાત્રે આવી ગયા છે કે 2 દિવસ પછી 2 જ ડૉક્ટર રહેવાના, 22 તારીખ પછી 2 ડૉક્ટર સારવાર આપવાના છે, ત્યારબાદ બીજું કોઈ છે ના? સ્પેશિયાલિસ્ટ તો બધા છે, તમામ સ્પેશિયાલિસ્ટ